બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે એ શિક્ષાપત્રીના શ્લોકની આપણે કથા કરવાની છે. 160 થી 170 10 શ્લોકની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો તમે અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે કથાને આગળ લંબાવીએ. શ્લોક નંબર 160. અને તે સુવાસની સ્ત્રીઓ, તેમણે રૂપ અને યૌવન, તેણે યુક્ત અને ગુણવાન એવો જે અન્ય પુરુષ, તેનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન જ કરવો. અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ, તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી, તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢિયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. અને ભાંડ ભવાઈ જોવા ન જવું. અને નિર્લજ એવી જે સ્ત્રીઓ તથા સ્વેરણી, કામિની અને કૌશલી એવી જે સ્ત્રીઓ, તેમનો સંગ ન કરવો. અને સુવાસિની સ્ત્રીઓ, તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, ને રૂડા વસ્ત્ર ન પહેરવા. અને પારકે ઘેર બેસવા ન જવું. અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. હવે વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ. અમારે આશ્રિત જે વિધવા સ્ત્રીઓ, તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને સેવવા. અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી, તેમની આજ્ઞાને વિશે વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું. અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. અને પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના, સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ, તેમની સાથે ક્યારેય પણ બોલવું નહીં. અને ધાવણો જે બાળક, તેના સ્પર્શને વિશે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી, તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે, તેને વિશે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય, તેને વિશે દોષ નથી. અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તે થકી કોઈ પણ વિદ્યા ન ભણવી. અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું. અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના ઘરમાં પોતાના જીવન પર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય, તો તે ધન જે તે ધર્મ કાર્યને વિશે પણ ન આપવું. અને જો તેથી અધિક હોય તો આપવું. અને વિધવા સ્ત્રીઓ, તેમણે એકવાર આહાર કરવો. અને પૃથ્વીને વિશે સૂવું. અને મિથુનાસક્ત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણી માત્ર, તેમણે ક્યારેય જાણીને જોવા નહીં. અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે સુવાસિની સ્ત્રીઓના જેવો વેશ ન ધારવો. તથા સંન્યાસણી તથા વૈરાગણી, તેના જેવો વેશ ન ધારવો. અને પોતાના દેશ, કુળ અને આચાર, તેને વિરુદ્ધ એવો જે વેશ, તે પણ ક્યારેય ન ધારવો. અને
ગર્ભને પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો ને તેનો સ્પર્શ પણ ન કરવો, અને પુરુષના શૃંગાર સંબંધિત જે વાર્તા તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. બોલો સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો, આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.